સવારમાં નાસ્તો કર્યો ન કર્યો તો મારા નણંદ કે હાલો પછી નાસ્તો કરજો, પહેલાં હું તમને કટલેરી બતાવી દઉં ને કપડાં બતાવી દઉં. મેં કપડાં જોઈ લીધા, મસ્ત મસ્ત સાડીઓ લઈ આવ્યા હતા ને મારા બા એમ કહેતા હતા મેં હોય તે લીધી પોખવાની સાડી. જો તમને બતાવું, આ મારા બાએ પોખવાની સાડી લીધી, બહુ મસ્ત છે, વરિયાળી કલર. અને બાની સાડી તો મને બહુ ગમી ગઈ. પછી મારા નણંદ એમ કહેતા હતા જો મારા બ્રેસલેટ ને કંદોરો ને આ બધી કટલેરી આવી, આ બધું જોઈને પછી અમે થઈ ગયા લાઠી રવાના. અરે મારે લાઠી થોડુંક કામ હતું, ટાંકાનો અને રસ્તાનો નજારો લેતા લેતા અમે નરસ પૂગી ગયા લાઠી. અરે મજા આવે લાઠીમાં. અરે પછી તો અમે જો ખાતું વેરીફાઈ કરવાનું હતું, બીજું કાંઈ કામ નહોતું. હું આવી ગઈ ને અહીંયા બોર થઈ ગઈ, અહીંયા બહુ વાટ જોવી પડે ને પછી સહી કરવાના આવ્યા ને વારો હતા બોલપેન ગાયબ. માંડ બોલપેન જડી સહી કરીને પછી માસી પાસે બેસી ગઈ. માસી એમ કહેતા હતા અરે ખાતા ખોલાવવામાં બહુ મારા રોયા ધક્કા ખવડાવે છે. અરે ધક્કા ખવડાવે કે ન ખવડાવે તોય ખાતું ખોલાવા તો આવવું જ પડે. પછી નરેશ કે હાલ તે ધાણા ડાળ ખાલી દીધી ને બે જા આપણે અકાળા જવાનું છે, ભૂખ લાગી ગઈ. અરે મેં કીધું અહીંયા બોવડી છે ઘડીક ઊભી રાખો, બોર ખાવા છે. જો કાસા પાકા બોર વીણી લીધા. અને તમને કાસા બોર ભાવે કે ન ભાવે કોમેન્ટ કરજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ. જય માતાજી, બાય બાય.